કાર દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત ચાંગોદરમાં થયેલી માથાકૂટ મુદ્દે કરી હતી અરજી। આગોતરા જામીન અંગે કરેલી અરજીમાં હંગામી રાહત મળી છે। દેવાયત ખવડની ધરપકડ પર લાગેલી રોક લંબાઈ છે તો 23 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર લાગેલી રોક વધારાઈ છે। 23 ફેબ્રુઆરીએ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। અગાઉ સેશન્સ કોર્ટે રદ કરી હતી આગોતરા જામીન અરજી। ચાંગોદરની ઘટના બાદ મળેલ જામીન દરમિયાન પણ થઈ હતી બબાલ। તાલાલામાં એક વ્યક્તિ પર હુમલો કર્યાનો પણ આરોપ। હુમલા બાદ જિલ્લા સેશન્સ કોર્ટે શરતોના ભંગ બદલ રદ કર્યા હતા જામીન। મૌલિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મૌલિક, શું વધુ વિગત આ સમગ્ર મામલે? લુબના જે રીતે વિગત મળી રહી છે કે દેવાયત ખવડ જે છે કોર્ટ ઉપરથી હંગામી જામીન મેળવવા માટે જે અરજી કરી હતી તેની સુનાવણી આજે હાથ ધરાઈ હતી। જોકે આ સુનાવણી દરમિયાન તેને અંશતઃ રાહત કહી શકાય તે પ્રકારની રાહત જે છે તે પડી છે। 23 ફેબ્રુઆરી સુધી જ્યારે બીજી આ બાબતે સુનાવણી ન થાય ત્યાં સુધી તેની ધરપકડ ન કરવામાં આવે તે પ્રકારનો જે સ્ટે જે છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। એટલે હવે દેવાયત ખવડની 23 ફેબ્રુઆરી સુધી ધરપકડ નહીં થઈ શકે। પરંતુ આ મામલે અપડેટ અત્યારે હાલ ખાનગી રીતે એ પણ મળી રહ્યા છે કે દેવાયત ખવડને જે સમય ચાંગોદરમાં માથાકૂટ થઈ હતી ત્યારે જે ફરિયાદી છે તેમના અને આ બંને સમાધાન થઈ ચૂક્યા હતા અને આ બાબતે કોચિંગ પિટિશન છે તે કોચિંગ પિટિશન પણ અત્યારે હાઈકોર્ટમાં જે છે તે પેન્ડિંગ છે। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ।